AIF અને ડોક્ટર નેમી પટેલના આર્થિક સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા ડેન્ટલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ રાજુલાના 50 ગામમાં અમલીકૃત છે, જે અંતર્ગત તારીખ 20 માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના 28 ગામના આંગણવાડી વર્કર બહેનો સાથે ડેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ અને તાલીમના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં રાજુલા ICDS ઘટકના CDPO મેડમ દરેક સેજાની મુખ્ય સેવિકા બહેને ઉત્સાહથી ભાગ લીધો હતો। આ સેશન ડેન્ટલ હાઇજીન અવેરનેસ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલ છે। આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને નાનું બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈને જન્મ્યા પછી અને મોંમાં દાંત આવવાનું શરૂ થાય ત્યાં સુધીનું કઈ રીતે દાંતનું સ્વાસ્થ્ય સારું રાખવું વગેરે સમજાવવામાં આવ્યું। આજે બજારમાં મળતા તૈયાર ખોરાકના પેકેટનું સેવન નાસ્તા તરીકે બાળકોમાં વધુ જોવા મળે છે, જેથી મોઢાને લગતી સમસ્યા વધી છે। તો એવામાં કઈ રીતે આમાંથી રોગો સામે રક્ષણ મેળવી શકાય એ માટે વર્કર બહેનોને વાત કરવામાં આવી। સાથે સાથે બાળકોને દાંતની સફાઈની સાચી અને સારી આદત કઈ રીતે કેળવી શકાય તે માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવી પ્રવૃત્તિ તૈયાર કરવામાં આવી। આ તાલીમનો ઉદ્દેશ્ય હતો કે નાનપણથી જ બાળકોમાં દાંત અંગે સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આંગણવાડી વર્કરે સમુદાય સાથે કાર્યરત છે એવા માતાઓ અને બાળકો એમના થકી જાગૃત થાય અને સાથે સમુદાયના લોકોમાં પણ સમજ આવે અને વ્યસનોથી દૂર રહે। આજે જ્યારે ગુજરાતનું સૌરાષ્ટ્ર મોઢાના કેન્સરનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે નવી આવનાર પેઢીમાં મોઢા માટે કાળજી બહુ જરૂરી બની છે, જેનો પાયો આંગણવાડીમાં આવતા બાળકોમાં જ રોપવાની જરૂર ઊભી થઈ છે। એવામાં આવા કાર્યક્રમો દ્વારા ડેન્ટલ અવેરનેસ માટે બીજ રોપવાનું કાર્ય શરૂ કર્યું છે। આ તાલીમ સ્વદીપ સંસ્થાના ડોક્ટર પૂજા મોણબર, વૃંદા ભટ્ટ, જયસુખ નાદવા અને રસિક વેગર અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।